હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે જોઈશું ટેટ 2નો પાર્ટ 4 કે જેમાં શિક્ષણ છે. ઓકે, એની અંદર આપણે જોઈશું આજે જીઆઈઈટી છે બરાબર. એ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. એજ્યુકેશનલ યાદ રાખજો, હા, એજ્યુકેશનની એજ્યુકેશનલ. ઓકે, આ કઈ આવેલું છે? અમદાવાદમાં. જ્યારે જીસીઈઆરટી કઈ આવેલું છે? ગાંધીનગરમાં. આ કઈ આવેલું છે? અમદાવાદમાં. આનું મુખ્ય કાર્ય છે ટેકનોલોજીની મદદથી શિક્ષણ કાર્ય ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવું. ટેકનોલોજી ખરી ને, આપણે નવી નવી ઇન્ટરનેટ સુવિધાઓનો બધી એનાથી છે ને શું કરે, ગામડાઓમાં જ્યાં શિક્ષણ નથી પહોંચતું ને ત્યાં શિક્ષણ પહોંચાડવાનું આ કામ કરે છે. કોણ? જીઆઈઈટી. કોણ છે? ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. આ ખાસ પૂછાય છે. ઓકે, એજ્યુકેશનલ યાદ રાખજો અને એજ્યુકેશનલ આગળ ઓફ યાદ રાખજો. ઓકે, તો આનું મુખ્ય કાર્ય છે શિક્ષણ પહોંચાડવાનું ગામડાઓમાં. આની સ્થાપના ક્યારે થઈ હતી? 1984 એપ્રિલમાં. સ્ટુડિયો આવેલો છે સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટુડિયો છે. ઓકે, હવે આની અંદર એમ પૂછે કે જીઆઈઈટીનું પૂરું નામ, તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં. આનું મુખ્ય કાર્ય તો ગામડાઓમાં શિક્ષણ પહોંચાડવાનું ટેકનોલોજી મદદથી. આની સ્થાપના કઈ થઈ? 1984 એપ્રિલમાં. આનો સ્ટુડિયો કયો છે? તો સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટુડિયો છે. ઓકે, તો આ મેં શોર્ટ બનાવ્યું છે. આનાથી ટૂંકું કોઈ છે નહીં, એટલે ટૂંકો કરતા નહીં. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.